આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે. શું કહેશો, આજે અહીંયા સભા છે, કેવી રહેવાની છે? સભા છે ને બહુ સારી રહેવાની છે. આ ભાજપના શાસનથી કંટાળી ગયેલા છે લોકો, અને બહુ અતિ કંટાળી ગયેલા છે લોકોને. અત્યારે ગામડે ગામડે જે આ લોકો પ્રેશર કરે છે કે સભામાં તમારે ન જવું. થોડા દિવસ પહેલાં અહીંયા જિજ્ઞાસાબેન ઉપર પણ હુમલો થયો હતો, અને પછી એક પડકાર હતો કે ભાઈ તમે સભા કેવી રીતે કરશો એમ. એટલે એ કઈ વાત છે કે તમે તમારી સભા ન થવા દેવામાં આવે એટલા પ્રયત્નો થઈ રહ્યા છે? એ સભામાં છે ને અમે લોકો પાસે ઘરે ઘરે ડોર ટુ ડોર ગયા છીએ, અને લોકોએ એવું કીધું અમે આવશું જ, બધા આવશું, અને અમે દિલથી આવશું. અત્યારે લોકોનો પ્રવાસ ચાલુ જ છે આવવા માટેનો, અને આવે જ છે. અત્યારે લોકોને ડર કઈ વાતનો છે? લોકોને ડર એક જ વાતનો છે, આ લોકોનો જે શાસન છે ને એ બાબતનો એવો ડર છે. આ લોકોએ એવો ડર બિહારી જ દીધો છે લોકોમાં કે આ જે હુમલો કર્યો ને એ હુમલા બાબતથી તમને કહું ને તો લગભગ જ્યાં જોવો ને ત્યાં આ રીતે ખોટા માણસો ઊભા કરે. અને એક તમને કહું, છોકરીઓ ઉપર, બેનું દીકરીઓ ઉપર, આપણે લેવા પટેલની દીકરી ઉપર જો હુમલો કરતા હોય તો આ લોકોને કેટલી હૈદે વહી ગયા છે એ એક સમજાતું નથી.